હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પલાસની અંદર ચેપ્ટર નંબર 7 નવી નવાઈનું સરઘસ જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। હા, નવા પાઠ્યપુસ્તક 2024 અનુસાર। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચેપ્ટર 7 નવી નવાઈનું સરઘસ જેનું આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય સોલ્યુશન। તો પેલું વાતચીત। તો પેલો પ્રશ્ન, તમારી શેરી કે મહોલ્લામાં તમને કયા કયા પ્રાણીઓ રખડતા જોવા મળે છે? બરાબર, તો મારી શેરીમાં મને કૂતરા બિલાડા રખડતા જોવા મળે છે। આ ઉપરાંત ક્યારેક ઉંદર, ખિસકોલી, ગધેડું, બકરી વગેરે રખડતા જોવા મળે છે। તમને કયું પ્રાણી પાળવું ગમે? કેમ? મને ગાય પાળવી ગમે। ગાય એક ખૂબ સમજદાર પ્રાણી છે। તે આપણને દૂધ આપે છે। તેનું દૂધ ખૂબ જ પૌષ્ટિક હોય છે। તેનું છાણ ખાતર તરીકે ઉપયોગી છે। તેનું મૂત્ર ઘણા બધા રોગોમાં ઔષધિનું કામ કરે છે। ત્રીજો, એકમમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ભજવવાનું ગમે? શા માટે? તો આ એકમમાંથી મને ટોમી કૂતરાનું પાત્ર ભજવવાનું ગમે, કારણ કે જ્યારે માણસો વચ્ચે ઝઘડા ધમાલ ચાલતી હોય છે ત્યારે ગંગુ ગધેડો માનવ જાતની વાતમાં વચ્ચે પડવાની ના પાડે છે। ત્યારે ટોમી કૂતરો બધા પ્રાણીઓને સમજાવીને નવી નવાઈનું એટલે બધા પ્રાણીઓ સંપીને ચાલતા હોય તેવું સરઘસ કાઢવાનું કહીને માણસોને એકબીજા સાથે સંપીને રહેવાનો સંદેશ આપવાનું કહે છે। વળી બધા પ્રાણીઓની તે આગેવાની લે છે। ચોથું, માણસોનું વર્તન તમને યોગ્ય લાગ્યું? શા માટે? તો આ એકમમાં મને માણસોનું વર્તન એકદમ અયોગ્ય લાગ્યું, કારણ કે તેઓ ગમે તે કારણોસર એકબીજા પર પથ્થરો ફેંકે છે, એકબીજાને લાકડીઓથી મારે છે, બંદૂકની ગોળીઓ છોડે છે, ફેક્ટરી તોડે છે, બસ પર પથ્થરો ફેંકે છે। વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય સોલ્યુશનની તમારે પીડીએફ મેળવવી હોય તો પીડીએફ તેમજ તમારા ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર તમારે જોતા હોય, બરાબર, તો વિડીયો લેક્ચર પણ તમને મળી રહેવાના છે। બરાબર, હા। તો આ બધું ક્યાંથી મળશે અને પરીક્ષાના સમયે પેપર પણ મળશે? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો। જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, બરાબર। તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો, બરાબર। સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો વિદ્યાર્થી મિત્રો ઓટીપી આવશે। ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમારા ધોરણમાં જઈ અને તમે જુદા જુદા શું મેળવી શકશો? પેડ પ્લાન મેળવી શકશો। અને એક્ઝામ પેપરમાં જઈ અને તમે પેપરો મેળવી શકશો। 3 થી 12 માં 3 થી 12 ધોરણના તમે વિડીયો મેળવી શકશો। એમાં તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી, પાઠ વાઇઝ શું કરી શકશો? વેદ ડિજિટલના વિડીયો જોઈ શકશો। આગળ, ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો શું થાત? તો ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો માણસો અંદરો અંદર લડતા જ રહે। તેઓના ઝઘડો એટલો વધી જાત કે તેમની ઘણી બધી સંપત્તિને નુકસાન થાત। તેમાંથી કેટલાય માણસોને સામાન્ય કે ગંભીર ઈજા થાત। થોડાક માણસો મૃત્યુ પણ પામ્યા હોત। જો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરો? જો હું પશુ પક્ષીઓની ભાષા જાણતો હોઉં તો તેમની સાથે વાત કરીને તેમની જરૂરિયાતો સગવડો સચવાય તેવા પ્રયત્ન કરું। તેમને માણસો તરફથી પડતી તકલીફો જાણી તે અંગે યોગ્ય વ્યવસ્થાઓ થાય તેવી વડીલોને વિનંતી કરું। તેમની બીમારી વિશે જાણી તેમને યોગ્ય સારવાર મળે તે વ્યવસ્થા કરાવું। માણસોએ પશુ પંખીઓ પાસેથી શું શીખવા જેવું છે? તો માણસોને પ્રાણીઓ ઘણી બાબતો શીખવી શકે છે, જેમ કે કૂતરું વફાદારી, સેવા, અલ્પનિંદ્રા શીખવે છે, ઘોડો શક્તિ, ઝડપ અને ચપળતા શીખવે છે, કરોળિયો થાક્યા હતાશ થયા વિના પ્રયાસ કરતા રહેવાનું શીખવે છે, ગાય નિર્વ્યાજ પ્રેમ આપવાનું શીખવે છે, કોયલ મધુર બોલવાનું મહત્વ સમજાવે છે, મોર વિશાળતા, મોહક વ્યક્તિત્વ અને દુશ્મનો પર કાબુ કેમ રાખવો તે શીખવે છે, સિંહ ઝાંઝરમાન કેમ રહેવું તે રીતે શીખવે છે, પોતાના પ્રશ્નો જાતે જ કેમ ઉકેલવા અને બીજા પર આધાર ન રાખી પોતાની રીતે આગળ વધવાનું શીખવે છે।
મધમાખીઓના સમૂહ પોતાના સમાજ માટે જ જીવે છે. આ ઉપરાંત લગભગ દરેક પ્રાણી પાસેથી કોઈ એક સારી બાબત શીખવા મળે છે. મિત્રો, નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો તો એમાં પહેલું આવશે પ્રાણીઓના મહોરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે. જુઓ, આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે. માણસની વચ્ચે પડવા જેવું નથી. કળજુગ નહીં, સતયુગ કહે. આ જો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે. બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે. પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું, માણસને સ્વાર્થનો સગો શા માટે કહ્યો છે? વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરીને લખી શકશો અથવા પીડીએફમાં. ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો? કક્કુ કુકડાને શાનો ભય છે અને કેમ? સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું હશે? માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ આવું શા માટે કહ્યું હશે? મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે? આ એકમમાંથી કયું પ્રાણી તમને વધુ રમૂજી લાગ્યું? શા માટે? કેવી રીતે? ટોમીની કઈ વાત તમને ગમી અને શા માટે? આગળ, પાઠના આધારે કહો. કોણ શું બોલે છે? તો ગૌરી. શું છે આટલું બધું? આમ ગભરાયેલો કેમ લાગે છે? બંની બકરી. જા જા, તને કોણે કહ્યું? હું હમણાં જ ત્યાંથી આવી. ટોમી કૂતરો. આપણે શું કરીએ? એમને લડવાની ના શી રીતે પાડીએ? કાળુ કૂતરો. એને કરફ્યુ કહેવાય, ભાન પડે છે કઈ? ગંગુ ગધેડો. તું પંખીની નાતમાં આવે, તારી જાત જુદી. લાલુ બકરો. લે, એટલે ખબર નથી? આગેવાન એટલે આગેવાન. ચાલો, નજીકનો અર્થ ધરાવતા શબ્દ સામે ખરા નિશાની કરો. મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે. એટલે મારા માલિક ચા પીધા પછી બૂમાબૂમ કરી મૂકે છે. ભોલુની ફોજ સાપને જોઈને ઊભી પૂંછડીએ ભાગશે. તો ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે. ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીલી સવાલ પૂછ્યા કરતો હતો. એટલે અમથી વાતો કરતો હતો. કક્કુ કુકડો બોલ્યો, અધ્ધર પદ્ધર વાત ન કરો. અધ્ધર પદ્ધર વાત ન કરો એટલે કે નકામી પોકળ વાતો ન કરો. ચલો, પાઠમાં આવતા ઉદાહરણ મુજબ શબ્દો શોધીને લખો. દોડા દોડી, લાતા લાતી, મારા મારી, મુકા મુકી, પટાપટ, જોડા જોડ, સાથો સાથ. પ્રાણીઓ આપણા મદદગાર વિષય ઉપર 15 થી 20 વાક્ય તમારે શું કરવાના છે? લખવાના છે. અને છેલ્લે નીચે આપેલા ચિત્રને આધારે 5-6 વાક્ય તમારે લખવાના છે. પેટ્રોલ પંપનું ચિત્ર છે ને એ તો લખવાના છે. ઓકે. પ્રશ્ન 9, વાક્યને નમૂના પ્રમાણે નમૂનેદાર બનાવો. ભેળનો ચટકો મસ્ત છે. ભેળ ચટાકેદાર છે. ભીમની ગદાનું વજન વધારે છે. ભીમની ગદા વજનદાર છે. આકાશમાં લહેરાતા તિરંગાની કેવી શાન છે? તો આકાશમાં લહેરાતો તિરંગો શાનદાર છે. સરદાર પટેલની ભાષણની છટા અનોખી હતી. સરદાર પટેલનું ભાષણ છટાદાર હતું. ટમીના અક્ષર સરસ મરોડવાળા છે. ટમીના અક્ષર મરોડદાર છે. પાદરના પીપળાની ઘટા ગાઢ છે. પાદરનો પીપળો ઘટાદાર છે. આ પ્રવૃત્તિ કેવી મજાની છે. આ પ્રવૃત્તિ મજેદાર છે. આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાર્તા તમારે લખવાની છે. તો એક જંગલમાં એક ઝાડની બખોલમાં એક ભોળું સસલું રહેતું હતું અને તેનાથી થોડેક દૂર બીજા ઝાડની બખોલમાં એક લૂચું શિયાળ રહેતું હતું. શિયાળ હંમેશા સસલાનો શિકાર કઈ રીતે કરી શકાય તેનું આયોજન કરતું રહેતું હતું, પરંતુ ચતુર સસલું તેની ચાલને નિષ્ફળ બનાવી દેતું હતું. એક દિવસ શિયાળ બીજા જંગલમાંથી તેના ખડતલ મિત્ર વરુને તેની મદદ કરવા પોતાને ઘરે લઈ આવે છે. વરુને જોઈ સસલું ડરપોક બની જાય છે અને બખોલમાં જ રહે છે. ઝાડ પર રહેલો ચકલો ઘણા દિવસથી સસલાને ન જોતા તેને બહાદુર બનીને પરિસ્થિતિનો સામનો કરવાનું કહે છે. ચકલાની સમજાવટથી સસલું નીડર બનીને બખોલની બહાર નીકળે છે. ત્યારે વરુ આ સ્થિતિનો લાભ લેવા છુપાઈને બેઠું હોય છે. તે માતેલા સાંઢની જેમ સસલાની પાછળ દોડે છે, પરંતુ સસલું ઝડપી ચિત્તાની જેમ દોડીને પોતાનો જીવ બચાવી લે છે. ચલો, નીચે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. અજબ ગજબ હરીફાઈ. તો અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે. શા માટે? તો અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે હરીફાઈમાં ભાગ લેવા માટેની શરત છે કે સ્પર્ધક આપેલ હરીફાઈમાંથી કોઈ પણ 2 હરીફાઈમાં ભાગ લઈ શકશે. મોનાલી ફી પેટે ₹150 ભરે છે, તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે? તો એક સ્પર્ધામાં ભાગ લેવાની ફી ₹75 છે. આથી મોનાલી ફી પેટે 150 ભરે છે, તો તેણે તેના કૂતરાને 2 હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે. તન્મયનો કૂતરો એક રજક
ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્ર જીતે છે તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે? તો હરીફાઈમાં દ્વિતીય નંબર મેળવનારને રજત ચંદ્રક અને તૃતીય નંબર મેળવનારને કાંસ્ય ચંદ્રક આપવામાં આવનાર હોવાથી તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્ર જીત્યો હોવાથી તે એક હરીફાઈમાં બીજો નંબર, દ્વિતીય અને એક હરીફાઈમાં તૃતીય નંબરે આવ્યો હશે. આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું છે? તો આ હરીફાઈમાં માણસને બદલે કૂતરાઓની સ્પર્ધા રાખી હોવાથી તેને અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે. સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે. શા માટે? તો કે સાક્ષીની બિલાડી આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે આ સ્પર્ધા ફક્ત કૂતરાઓ માટે છે. આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્યો ચકાસાશે? આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના દોડ, નૃત્ય, સ્વચ્છતા, ઊંચા કૂદકો જેવા કૌશલ્યો ચકાસાશે. આગળ જોઈએ આમની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ સ્વાધ્યાયના સોલ્યુશનની તમારે શું જોતી હોય, પીડીએફ જોતી હોય કે પછી ધોરણ 6 ના તમારે અન્ય તમામ વિષયોના વિડીયો લેક્ચર જોતા હોય, બરાબર, તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.